મધુરો નોઈ ભલે મારો સૂર બસુરો હોય ભલે મારો કંઠ મધુરો ન હોય ભલે મારો સૂર બેસુરો હોય ભલે મને શબ્દ મળે કે ના મળે મને શબ્દ મળે કે ના મળે મારે કવિતા તમારી કરવી છે મને શબ્દો મળે કે ના મળે મારે કવિતા તમારી કરવી છે મને કહેવા મળે કે ના મળે મારી સેવા તમારી કરવી છે મને કહેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે મને મુક્તિ મળે કે ના મળે મારી ભક્તિ તમારી કરવી છે મને મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી પંથ મારો છોડું નહીં દૂર ક્યાંય દોડું નહીં કાના પંથ તમારો છોડું નહીં દૂર ક્યાંય દોડું નહીં પંથ તમારો છોડું નહીં દૂર ક્યાંય દોડું નહીં હું પંથ તમારો છોડું નહીં દૂર ક્યાંય દોડું નહીં મને પુણ્ય મળે કે ના મળે મને જશ મળે કે ના મળે મારે પૂજા તમારી કરવી છે મને જશ મળે કે ના મળે મારે પૂજા તમારી કરવી છે મને મેવા મળે કે ના મળે મને એવા મળે કે ના મળે મારી સેવા તમારી કરવી છે મને મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે મને મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ મારે ભક્તિ તમારી કરવી છે મને મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી
દુઃખ ના પડે પડછાયા ભલે બોલો આવે જીવનમાં તડકા ને છાયા દુઃખ દુઃખ ના પડે પડછાયા શબ્દ બોલોમાં આવે જીવનમાં તડકા છાયા ભલે સુખ દુઃખ ના પડે પડછાયા ભલે આવે જીવનમાં તડકા ને છાયા દુઃખ દુઃખ ના પડે પડછાયા હા ભલે આ કાયા આ દેહ રહે કે ના રહે આ દેહ રહે કે ના રહે મારે માયા તમારી કરવી છે આ દેહ રહે કે ના રહે મારે માયા તમારી કરવી છે મને મેવા મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મેવા મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મને મુક્તિ મળે કે ના મળે મારી સેવા હે કાના મારી સેવા તમારી કરવી છે મને મુક્તિ મળે કે ના મળે મારે સેવા તમારી કરવી આમાં થોડોક હનુમાનજીની કૃપાથી મેં એક પંક્તિનો ઉમેરો કરેલો છે મારો ભાવ રજૂ કરું છું બધાને ઓ કૃષ્ણ બાબા મને માન મળે કે અપમાન મળે મારે ધર્મ પ્રચાર કરવો છે મને માન મળે અપમાન મળે મારે ધર્મ પ્રચાર કરવો છે મને માન મળે અપમાન મળે મારે ધર્મો પ્રચાર કરવો છે મને માન મળે કે અપમાન મળે મારે ધર્મ પ્રચાર કરવો છે મને ધન મળે કે ના મળે એ મને લક્ષ્મી મળે કે ના મળે મને કથામાં આળો મળે કે ના મળે તારી કથા એ ગાના તારી કથા મારે ગાવી છે મને કહેવા મળે કે ના મળે મારી સેવા તમારી કરવી છે સેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી મને મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી ભક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે શ્રી વૃંદાવન રાધે રાધે
રાધે યમુના તટ पे राधे राधे पूज गली में राधे राधे कुंज गली में राधे राधे बरसाने में राधे राधे बरसाने में राधे राधे बंसी सुर में राधे राधे प्रेम से बोलो राधे राधे मंजूर में राधे राधे प्रेम में राधे राधे हमारी प्यारी राधे 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 प्यारी राधे राधे सबकी प्यारी राधे राधे सबकी प्यारी राधे 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 श्याम पार्क में राधे 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 गोपी मंडल में 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 राधे राधे मिलके बोलो राधे राधे जोर से बोलो राधे राधे बोलो राधे राधे जोर से बोलो राधे राधे नाभि भी बोलो राधे राधे मुक्ति बोलो राधे राधे बोलो राधे राधे जोर से बोलो राधे 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 बोलो राधे 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 जय जय श्री राधे बोलो हनुमान जी महाराजनी जय। ગઈ કાલની કથામાં રૂક્ષ્મણી માતાના શ્રી કૃષ્ણ ભગવાનના લગ્નનું દર્શન જોયું। અહીંયા પણ આપણે ભગવાનની કૃપાથી ધામે ધૂમથી વિવાહ માણ્યા। કરશન બાપાનો પરિવાર જાન લઈને આવ્યું। કૈલાશ ભાઈનો પરિવાર
કન્યાદાન આપ્યું. ભગવાને બે પરિવારને ધન્ય બનાવ્યા. વિચાર તો કરો, આખા જગતનો બાપ, જગતનો દાદા, આજ ઈ શ્રી કૃષ્ણ કરશન બાપાનો દીકરાનો દીકરો થઈને જાનમાં આવ્યો. તમને લૌકિક લાગતું હશે, પણ આ બધો અલૌકિક પ્રસંગ હતો. હો, આ સંબંધ પરમાત્માએ હવે ઠેઠ સુધી નિભાવશો. કૃષ્ણ બાપા દ્વારકા જાવ તો કહું કે હું તો તારો દાદો છું. હો, ભાગ્યશાળી હોય એને આવા લાભ મળે. બધાને ન મળે, પૈસાનું કાંઈ ન આવે, ભાવ હોવો જોઈએ. ભાવ જરૂરી છે. તમને કહી દો હંસાબેન, દ્વારકા જાવ ને તો કનૈયાને કેવું કે હખણો રહી જાય, હું તારે હાહુ થાવશું. હો લે, હોય એવું કેવું, હું વાંધો. બરાબર છે. સંબંધ બાંધાણો છે ઈશ્વર સાથે. કોઈ પણ નાતો ઈશ્વર હારે બાંધો. અક્રૂરજી અને વિદુરજીએ કાકા ભત્રીજાનો નાતો બાંધ્યો હતો. આપણી બેનો કીર્તન નો ગાતા કે હું ભગવાનની હાળીને ભગવાન મારું બની ગયું. એટલે સંબંધ ઠેઠ સુધી નિભાવજો. હવે ભગવાનની પૂજા કરો તો કહેવાનું કે ભાઈ હું તારી હાવું છું, ધ્યાન રાખજે મારા પરિવારનું. તમારે કરશન બાપા કહી દેવું, એ અઘણો રહી જાય. હા, પ્રેમની ગાળું દઈ શકો ભગવાનને. હા, ગોપીઓ દેતી. કેવી ગોપીઓ ગાળું દેતી. અમશે રાર કરો મુરારી, અમશે રાર કરો મુરારી, मैं हारी तो से हारी, ए हारी आना हारी तो से हारी, ए हारी आना. तुम निर्जल हो नटखट हो काना, तुम जैसे हम नहीं. जाओ दो मत रोको मार्ग, दूंगी मुख से गारी. हमसे रार करो मुरारी, हमसे रार करो मुरारी, मैं हारी तो से हारी, ए हारी आना हारी तो से हारी, ए हारी हमसे रार ना करो मोरारी. એનો અર્થ એ અમારાથી તું રિહામાં કાના. ઓ અમારાથી રિહામાં. હવે અમારી પરીક્ષાઓ બંધ કરે દ્વારકાના નાથ. આમ ગોપીઓ પ્રાર્થના કરતી, ગાળો દેતી. હું દઈ દઉં ક્યારે ઈચ્છા થાય. એ બે બાપના બે માના
હે માખણ ચોર, તો આ દર્શન કાલે આપણે જોયું, કથા તો આપણે ત્યાં છોડી હતી. શ્રી કૃષ્ણ શાંતિપુની ઋષિના આશ્રમમાં વિદ્યા અભ્યાસ અર્થે ગયા. ત્યાં આપણા સૌરાષ્ટ્રનો બ્રાહ્મણ સુદામા હારે મૈત્રીતા થઈ, મિત્ર બન્યા. હવે સુદામાને જ કેમ મિત્ર બનાવ્યો? નકર ઘણા એના વિદ્યાર્થીઓ હતા, બીજાને ન બનાવાય. પણ મારો શ્રી કૃષ્ણ એમ કે છે કે જે યુવા દીકરામાં યુવા દીકરીઓમાં સંયમ નિયમ હોય એવાને મિત્ર બનાવો. માતા પિતાને પગે લાગતા હોય, સૂર્યને જળ ચડાવતા હોય, અને મંદિરે જતા હોય, દાન પૂર કરતા હોય, કોઈ ખોટા વ્યસન ન હોય એવાને મિત્ર બનાવો. એવાને મિત્ર બનાવવા એટલે સુદામા સંયમ નિયમની મૂર્તિ છે. બાળકોનું, બહેનો, ભાઈઓ, બાળપણમાંથી ધ્યાન રાખજો, બધાને કહી દઉં ખાસ. પછી ગણાય માથે ઓઢીને રોવે છે. મને ઘણાય કહેતા, બાપુ મારો છોકરો બહુ તોફાન કરે છે, માનતો નથી. એ ભૂલ આપડી છે. દીકરાનો દીકરો થોડો ઘણો સમજણો હોય, દાદા દાદી રમાડતા હોય અને એના ખોળામાં જાણી જોઈને શું કરાવે, પછી આખું ઘર ખડખડ દાંત કરે, અરે રે કેવો છે મારો દીકરાએ મારામાં ખોળામાં આમ કર્યું. એટલે એ છોકરાને એમ થઈ જાય કે મેં જે કર્યું છે ને એ બધાને ગમ્યું છે. ત્યારે જ એક ફડાકો નાખી દીધો હોય ને તો આખી જિંદગી વસ્તુ ન કરે. આ તો એક ભૂલ બતાવું છું. આવા અનેક પ્રકારના ઘરની અંદર બનતા હોય પ્રસંગો. અનેક બનતા હોય. અમારે ભાઈનો ભત્રીજો છે, હાવ નાનો હતો, એટલે મેં કાલે 2 દાણા ફાકી ખા, લાવ કાકા હું ખાવ, તમારે હાથમાં લીધી અને એવો ફડાકો માર્યો, હજી સુધી ફાકીનું કોઈ દી કોઈ ખાતો હોય ને તેમ કે ન ખવાય. એટલે બાળપણમાં જે ભૂલ કરે એ ભૂલને તમે ગોતો અને એને પકડો તો એને ખબર પડે કે આ વસ્તુ ન કરાય. બહુ સમજવા જેવું છે બાળકોનું જીવન. હવે ગુરુદેવની સેવા કર્યા વગર બહેનો ભાઈઓ ભગવાન પણ સુખી નથી થયા, યાદ રાખજો. ભગવાન શ્રી કૃષ્ણએ ગુરુકુળમાં ગુરુદેવ માટે, આશ્રમ માટે જળ ભરવા જતા, મગ બાફણા લેવા જતા, નાનામાં નાનું કામ મારા શ્રી કૃષ્ણ ગુરુદેવ માટે કરતા. અને વિદ્યા અભ્યાસ બહેનો ભાઈઓ પૂર્ણ થયો એટલે શ્રી કૃષ્ણ ગુરુદેવને કહે કે ગુરુદેવ મારે આપને દક્ષિણા આપવી છે. સાંદીપની ઋષિ ગુરુ કેવા હતા
એ હવે ભાવ બતાવું છું. બેટા, મેં તને આ વિદ્યા જે કાંઈ આપી છે, જ્ઞાન આપ્યું છે, એ કાંઈ લેવા માટે નથી દીધું હો. આ શિપ્રા નદી મને જળ આપે છે, આ વૃક્ષો મને ફળ આપે છે. મારે તારું કોઈ જોતું નથી. શ્રી કૃષ્ણે બહુ આગ્રહ કર્યો તોય ના પાડે છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, બધાને કહું છું, ધન દાન, અન્નદાન, સોનું દાન, ચાંદી દાન, ભૂમિ દાન આ કરશો ને તો તમને 24 કલાકની તૃપ્તિ રહે. પણ જ્ઞાન દાન કોઈને આપશો ને તો ભવની તૃપ્તિ થઈ જાય. ભવની. એટલે ગુરુદેવે કહ્યું કે તારો બહુ આગ્રહ છે તો મેં તને જે જ્ઞાન આપ્યું છે ને એ તને કોઈ લાયક વ્યક્તિ લાગે ને એને આ જ્ઞાન આપી દેજે. મારે કાંઈ જોતું નથી. આ જ મારી દક્ષિણા છે. આને સદગુરુ કહેવાય. બધાને કહી દો. અત્યારે સદગુરુ જોયા હશે તમે. કે શિષ્યનું કેમ ધન લઈ લેવું. જે સંપ્રદાયમાં શિષ્યો થયા છે અને આખી જિંદગી સંપ્રદાયમાં રહ્યો હોય, એ વ્યક્તિ મરી ગયો હોય ને, મરતા પહેલા એ અમુક ગુરુ હોય તે એને એ નામના દસ્તાવેજ કરાવી લીધા, સંસ્થાના નામના. આવા બનેલા છે પ્રસંગો. આવા પ્રસંગો બનેલા છે. સાવધાન થાય જો આવા અધર્મ ગુરુથી. સાચા સદગુરુને વંદન કરજો. સાચા સદગુરુને વંદન કરજો. શ્રી કૃષ્ણ ગુરુદેવની આજ્ઞાનું બહેનો ભાઈઓ બરાબર પાલન કર્યું છે. બરાબર પાલન કર્યું છે. અર્જુનને કહે છે કે હું મૂંઝાણો છું, મને કાંઈ સમજણ નથી પડતી. ત્યારે બહેનો ભાઈઓ, મારા શ્રી કૃષ્ણ અર્જુનની તો સેવા કરે છે, સાથે સાથે અર્જુનના ઘોડાની પણ સેવા કરે છે. અર્જુનના ઘોડાની. મહાભારતમાં યુદ્ધમાં જ્યારે અર્જુન યુદ્ધ કરીને થાકી ગયો હોય ત્યારે ઘોડાને બાણ લાગ્યા હોય એને મલમ લગાડીને મારો શ્રી કૃષ્ણ સેવા કરે છે. સદગુરુ આવા હોવા જોઈએ. શ્રી કૃષ્ણે આશા નથી રાખી કે અર્જુન મારો શિષ્ય છે, અર્જુન મારી સેવા કરે. આવા સદગુરુ હોવા જોઈએ. એટલે વ્યાસજીએ કહ્યું કે શ્રી કૃષ્ણ જગત ગુરુ છે. ઉલટાના શ્રી કૃષ્ણ અર્જુનને બધું આપે છે. અર્જુન કે હું મૂંઝાણો છું, ત્યારે માત્ર બહેનો ભાઈઓ 2 કલાકની અંદર ગીતાનું જ્ઞાન કુરુક્ષેત્રના મેદાનમાં આપી દીધું. કોણે? મારા શ્રી કૃષ્ણે 2 જ કલાકની અંદર. આજના અમુક ધર્મગુરુ આખી જિંદગી ગીતાના ઉપદેશ આપે છે, હજી એનું ગીતાનું જ્ઞાન પૂરું નથી થતું. પૂરું નથી થતું. 2 જ કલાકમાં ગીતા જ્ઞાન આપી દીધું. અને અર્જુન ના બધાય સંકટો હરી લીધા આ ગીતા જ્ઞાનમાંથી. આવા ગુરુ હોવા જોઈએ. બધાને કહું છું. શ્રી કૃષ્ણની કૃપાથી અને મારા હનુમાનજીની દયાથી ઘણા એવા મારી કથામાં આવેલા છે વ્યક્તિ, એણે કહેલું છે કે બાપુ અમે દર મહિના સત્સંગ કરવા જાય છીએ, આ કરી તે કરી, પણ 7 દિવસમાં જે તમારી કથામાંથી મળ્યું છે ને અમને બધી જિંદગી ભરનું જ્ઞાન મળી ગયું છે. આ કહેલું છે બધું, પણ એ મારા પરમાત્મા શ્રી કૃષ્ણની દયા.
મારા હનુમાનજીની દયા. એટલે મેં શરૂઆતમાં ગાયું, મને ધન મળે કે ન મળે, મારે કથા કનૈયા તારી કરવાની થાય છે. મને માન મળે કે અપમાન મળે, પણ હું ધર્મ પ્રચાર કરવાનો જ છું. સદગુરુ આવા હોવા જોઈએ, શ્રી કૃષ્ણ જેવા. આખી જિંદગી પછી કઈ ગીતાના જ્ઞાન નો ખોલવાના હોય. દર મહિને સત્સંગ કરે છે બધા. શ્રી કૃષ્ણ ગુરુદેવની આજ્ઞાનું પાલન કર્યું છે. બહેનો, તમને બધાને કહું છું, તમે શ્રી કૃષ્ણનું પાલન કરજો. હું કામ ભક્તિમાં આગળ ન વધી શકે? આપણી કંઈક ખામી હોય એટલે ન વધી શકતા હોય. શ્રી કૃષ્ણે બહુ આગ્રહ કર્યો અને ગુરુદેવે કહ્યું કે મારે કાંઈ નથી જોતું. પણ ગુરુ માતા હતા ને, એ વિચાર કરે આ વિદ્યાર્થી કોઈ સામાન્ય નથી. એટલે ગુરુ માતા કહે કે બેટા, અમે પ્રભાત ક્ષેત્રમાં ગયા ને ત્યારે મારો એકનો એક દીકરો જળમાં ડૂબીને મરી ગયેલો છે. એટલે શ્રી કૃષ્ણે ગુરુ માતાને કહ્યું કે તું આગ્રહ કરું છું, તમે કાંઈક માગો. એટલે આ માગ્યું ગુરુ માતાએ. શ્રી કૃષ્ણ પ્રભા ક્ષેત્રમાં ગયા અને ત્યાં બાળક ન મળ્યો, પણ ત્યાં પંધઈ રાક્ષસ મળ્યો, એનો વધ કર્યો. અને પછી મારા કનૈયાએ શંખ ધારણ, જે પંધઈ રાક્ષસ હતો એને વધ કર્યો ને એનો શંખ થયો, એ ધારણ કર્યો. પછી બંસરીને તો ગોકુળમાં જ મેલી આવ્યા હતા. બોલો શંખધર ભગવાનની જય. પછી યમપુરીમાં ગયા, ગુરુદેવના બાળકને લાવ્યા, ગુરુ માતાને આપે છે. ગુરુ માતા બહુ અરખાણા અને અંતરથી આશીર્વાદ આપ્યા છે, હૃદયથી, કે સરસ્વતી તારા મુખમાં રહેશે, લક્ષ્મીજી તારા ચરણોમાં રહેશે, અને તારી કીર્તિ આ જગતમાં કાયમ માટે ગવાતી રહેશે, અને કોઈ દિવસ તને જ્ઞાન ભૂલાશે નહીં, ભૂલાશે નહીં. આ ગુરુ માતાના આશીર્વાદ મળ્યા. પણ ગુરુદેવે તો કીધું કે તું મારા વિદ્યાનો વંશ વધારજે. વંશ બે પ્રકારના હોય, એક બિંદુ વંશ, એક નાદ વંશ. નાદ વંશ. પછી શાંતિપુનીના ગુરુકુળમાં અભ્યાસની સમાપ્તિ કરી મથુરામાં પધારે. ઉગ્રસેન વિચાર કરે કે પરમાત્માએ મને માન આપ્યું, ગાદી આપી, એટલે હું તો નામનો રાજા ગણાવ. ખરો રાજા તો શ્રી કૃષ્ણ. એટલે વિવેકથી ઉગ્રસેને સર્વ સંપત્તિ ભગવાનના ચરણોમાં અર્પણ કરી. મથુરાના રાજમહેલમાં શ્રી કૃષ્ણ માટે બહેનો ભાઈઓ 56 ભોગની સામગ્રી રોજ થાય. હવે શ્રી કૃષ્ણ ગોપાળ નથી, હવે શ્રી કૃષ્ણ મથુરાના નાથ બન્યા. બોલો મથુરાના નાથની. પણ મથુરાના ઐશ્વર્યમાં મા યશોદાને નંદ બાબા બ્રજવાસીઓને ભૂલ્યા નથી. ભગવાન મથુરાની અગાશી ઉપર બેહી રાજમહેલની અને ગોકુળ તરફ મુખ રાખી રોજ રડ્યા કરે. ઉદ્ધવજી એમ કે છે કે અમારી સેવામાં ખામી છે. શ્રી કૃષ્ણ કે ના,
એ કે મને મારી યશોદા માં યાદ આવે, મને મારી ગોપીઓનો પ્રેમ યાદ આવે, મને મારા ગોવાળ મિત્રો યાદ આવે. ઉદ્ધવજી કહે છે કે હવે અભણને હું યાદ કરવાના હોય? હું કેશ અભણ કેશ. હજી ઉદ્ધવજીને બહેનો ભાઈઓ પ્રેમ લક્ષણી ભક્તિનો ખ્યાલ નથી. કયો? પ્રેમ લક્ષણી ભક્તિ. પછી બહેનો ભાઈઓ, ઉદ્ધવજીનું જે આ જ્ઞાન અભિમાન છે એ ઓગાળવા માટે મારો શ્રી કૃષ્ણ એને ગોકુળમાં મોકલે છે. હા, ગોકુળમાં. મારો કનૈયો બહેનો ભાઈઓ ગમે એના અભિમાન ઉતારી દો, એ યાદ રાખજો. ઉદ્ધવજી જાય છે. ટૂંકમાં ઉદ્ધવજીની વાત કરી દઉં છું. હજી ઉદ્ધવજી ગોપીઓના પ્રેમને સમજી શક્યા નથી. તેથી તે વિચાર કરે કે ગોપીઓને વ્યાપક નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ હું આપું. આવું ઉદ્ધવજીને અભિમાન હતું. તત્વનો ઉપદેશ આપું. ઉદ્ધવજી ગોપીઓને સગુણ નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ આપવા જાય છે. હવે આ સાંભળીને ગોપીઓ હસી પડી. ગોપીઓ હસવા લાગી. ઉદ્ધવજીને કહે કે પ્રભુએ અમને જે આનંદ આપ્યો છે ને તે તારા જ્ઞાનમાં નથી. જા તું ક્યાંયથી. અમને જે આનંદ આપ્યો છે કનૈયાએ એ તારા જ્ઞાનમાં ક્યાંય નથી. વેતો થાય કે અમને કે કાંઈ આવડતું નથી. એ અમે તો કૃષ્ણ કૃષ્ણ કહીએ છીએ અને અમે તો ગામડાની અભણ ગોપીઓ છીએ, ગોવાળો છીએ. ઉદ્ધવને લાઈટ થઈ કે હું મથુરામાં આ શબ્દો બોલ્યો તો અભણ ને યાદ ન કરવાનો. આ ગોપીઓને ગોવાળોને કેમ ખબર પડી છે? ત્યારે કાંઈ બહેનો ભાઈઓ મોબાઈલ કે ટીવી કે એવું કાંઈ હતા નહીં, મેસેજનું કાંઈ એવું કાંઈ હતું નહીં. એ કે અમે કૃષ્ણ કૃષ્ણ સિવાય કાંઈ જાણતા ને તારું જ્ઞાની કે લેતો જા ઉપાડ હાલ. આ તો હું કહું છું, હું કહું છું. નિર્ગુણ સગુણ અમે એ કાંઈ સમજતા જ નથી કે, પણ કૃષ્ણ પ્રેમમાં અમે તન્મય બનીએ છીએ. અમારા કૃષ્ણ સામે આવીને અમને રોજ દર્શન આપે છે કે લે, અમને અમારો કૃષ્ણ રોજ દર્શન આપે છે. જ્યારે જ્યારે અમે યાદ કરી એટલે અમારો કનૈયો અમારી સામે ઊભો હોય. એ કે અમારું પ્રેમ ભક્તિ છે, બીજું કાંઈ અમે જાણતા નથી. જા ઉદ્ધવજીના બહેનો ભાઈઓ જે કાંઈ જ્ઞાનના અભિમાન હતા બધા ધીરે ધીરે ઓગળવા મળ્યા છે. ઓગળવા મળ્યા. હે ઉદ્ધવ, તને કાંઈ ખબર છે? કનૈયો મારા આ ગોકુળમાં છે, ગોકુળમાં છે. બહેનો ભાઈઓ ગોપીઓને યશોદા માને નંદ બાબાને હજી કનૈયો ગોકુળમાં દેખાય છે. આ હજી દેખાય. તે ચિત્તમાં બહેનો ભાઈઓ કનૈયાને રાખતી યશોદાજીની બધા. આવા મારા ગોપીઓનો પ્રેમ બતાવ્યો છે. બહેનો ભાઈઓ ઉદ્ધવજી ગયા હતા 3-4 દિવસ માટે, પણ રોકાણા 6 મહિના. અને એનું સંપૂર્ણ જ્ઞાનનું અભિમાન હતું, એ બધું ઓગળી ગયું. અને હવે એને પ્રેમ ભક્તિની ગોપીઓએ માંથી
ધારણ કરી છે અને આવ્યા છે મથુરા. હવે એને પ્રેમ ભક્તિનો પૂર્ણ ઉપદેશ મળ્યો. યાદ રાખજો બહેનો ભાઈઓ, બધાને કહું છું, ખાલી જ્ઞાન ઈ લુલુ કહેવાય. શું કહેવાય? લુલુ. અપંગ કહેવાય ખાલી જ્ઞાન. હું અહીંયા ખાલી જ્ઞાનની મોટી મોટી વાતે કરી રાખું, મારા માટે નકામું છે. તમને કોઈને પ્રેમ ન કરું ને ત્યાં સુધી બધું નકામું. પ્રેમ ન કરું નકામું. સર્વેને પ્રેમ કરો, એવી રીતે પરમાત્માને પ્રેમ કરો. આ છે ભક્તિ, પ્રેમ ભક્તિ. એટલે જ્ઞાનના અભિમાનમાં ઘણા ધર્મને છોડી દેશે. કહીને આપણે કે પૂજામાં બેસજો ને, ના અમે તો કે રોજ ધ્યાન કરીશું ને અમારે એવું કાંઈ જરૂર નથી. આ જ્ઞાનનું અભિમાન છે. કોનું? એનું. પણ યાદ રાખવું એ જ્ઞાનીઓને. બાળકને આપણે પેલા ધોરણમાં બેસાડીને એટલે પેલાને એકડો ઘૂંટાવે. શું? આમ કરી. પછી કદાચ એન્જિનિયર થયો હોય કે ગમે એવો મોટો બન્યો હોય વડાપ્રધાન, એને એકડો તો જીવનમાં આવે આવે ને આવે. એવી રીતે ગમે એટલા જ્ઞાની થઈ જાઓ, રોજ ઈશ્વરની પૂજા છે છોડવાની નથી. બધાને કહી દઉં છું, છોડવાનું નથી. ભલે પૂજા છે એ આપણું મંદિરે જવાનું નિયમ છે, પેલું પગથિયું છે, ત્યાંથી આપણે બધું મળ્યું છે, છોડવાનું નથી. હા, છોડી દેશે ઘણા જ્ઞાનના અભિમાનમાં. અમારે કે હું મંદિરે જવાની જરૂર છે, કે ભગવાન અમારે ઘરે આટા મારતો. લે, તારી ઘરે હારો મહેમાન ન થાવ, ભગવાન ધૂળ આવે? હે? મંદિરે જાઓ, ક્યાંય આવું કાર્ય થતું હોય ત્યાં પૂજા પાઠમાં કે એટલે તરત બેસી જવું. ઘણા એમ કે અમે બહુ કર્યું, હવે નાના છોકરાઓને એને બધાને કરાવી. લે, તો બહુ ખાધું આખી જિંદગી, હવે નાના છોકરાને જ ખાવા દે ને, તું બેઠો બેઠો જોઈએ રાખ ને. લે, અમુક વડીલો તો આમ નથી આવી શકતા કે અમે ખૂબ યજ્ઞ કર્યા, ખૂબ આ કર્યું, તે કર્યું, ઢીકડું કર્યું, પૂછડું કર્યું. આમાં ને આમાં બધા રહી જાય છે. ઉદ્ધવજીનું જ્ઞાન બધું ઉતરી ગયું અને હવે એને પ્રેમ ભક્તિ લાગી ગઈ. હવે શ્રી કૃષ્ણની રાજલીલા શરૂ થાય છે. કઈ? હા, રાજલીલા. આગલી લીલા રાજ ભક્તોના મનનો સમો કરવા માટે, એટલે કે ઇન્દ્રિયનો સમો કરવા માટે હતો. સર્વ પ્રકારના બહેનો ભાઈઓ જીવોને કૃષ્ણ કથામાં આનંદ આવે છે. યાદ રાખજો, આપણે બધાને કૃષ્ણ પોતાના તરફ ખેંચી લેશે અને પરમાત્મા દાન પરમાત્મા કરે છે. કુબજા ઉપર કૃપા કરી, અનેક ઉપર કૃપા કરી. તે પછી શ્રી કૃષ્ણ અક્રૂરજીના ઘરે પધાર્યા અને અક્રૂરજીને હસ્તિનાપુર મોકલ્યા. શ્રી કૃષ્ણના કાને સમાચાર મળ્યા કે પાંડવોને લાક્ષાગૃહમાં બાળી મૂકવાનો પ્રયાસ કર્યો. તેથી શ્રી કૃષ્ણે અક્રૂરજીને ખાતરી કરાવવા મોકલ્યા છે. અને અક્રૂરજી બહેનો ભાઈઓ હસ્તિનાપુર આવ્યા. અક્રૂરજી ધૃતરાષ્ટ્ર સાથે 2 મહિના રહી. કેટલા? એટલે ધૃતરાષ્ટ્રને અક્રૂરજીએ ઉપદેશ આપ્યો. બહુ સુંદર ઉપદેશ છે. હા, અક્રૂરજી ધૃતરાષ્ટ્રને કહે છે કે જીવ એકલો જન્મ લે છે, એકલો મરે છે. ખરેખર બહેનો ભાઈઓ, આપણે એકલો જન્મ લઈને એકલા મરીશું. હા, તો કુટુંબ ક્યાં બહેનો ભાઈઓ આપણી યાર આવવાનું? વિચાર કરો. કુટુંબને માટે પાપ કરો, આ ઉચિત નથી.
જો એક વાત કહું, બહુ પૈસા કમાશો ને તો બહુ સગાવાલા ભેગા થશે. એ મજામાં છો એમ કે પૈસા હશે ને તો બધાય પાસે આવશે. પણ સજામાં કોઈ બહેનો ભાઈઓ હારે આવતું નથી. સજા એકલાને ભોગવવી પડે, યાદ રાખજો. સજામાં પછી ભગવાન યાદ આવે, સાધુ સંતો યાદ આવે. એ સંતો આમ કહેતા કે ભગવાનને ભજી લે. પણ અત્યારે શું છે, ડોક્ટરનું કયું માને પણ સાચા સાધુનું કયું ન માને. ડોક્ટર એમ કે હલતા નહીં, ઇન્જેક્શન દઉં છું પાકી જાય, હલે નહીં. કથામાં કઈ એ આખું બંધ કરી દો, ભલે ને બોલે રાખે, બાવાને કઈ ધંધો નથી. સજા એકલાને થાય છે. બહેનો ભાઈઓ યાદ રાખજો. ધૃતરાષ્ટ્રને કહે કે દુર્યોધન માટે તું પાપ કરસ બરાબર